हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ એના MCQ જોઈશું। કઈ વર્ગીકરણ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે? કૃત્રિમ, નૈસર્ગિક, ઉદ્વિકાસીય કે કોષવિદ્યાકીય? તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ એ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે। આગળ સપુષ્પી વનસ્પતિઓ માટે નૈસર્ગિક વર્ગીકરણ કોના દ્વારા આપવામાં આવ્યું? લિનિયસ, વ્હીટેકર, બેન્થામ અને હુકર કે હક્સલી? સપુષ્પી વનસ્પતિ માટે નૈસર્ગિક વર્ગીકરણ કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો બેન્થામ અને હુકર નામના વૈજ્ઞાનિક દ્વારા નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી છે। આગળ પહાડોના રીંછ સ્લોથ બિયરના શરીર પર કઈ વનસ્પતિનો વસવાટ જોવા મળે છે? એ લીલ, બી ફૂગ, સી લાઇકેન કે દ્વિઅંગી વનસ્પતિ? તો પહાડોના રીંછ ઉપર લીલ જેવી વનસ્પતિનો વસવાટ જોવા મળે છે। આગળ 104 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે। અહીંયા અવકાશ યાત્રીઓના પૂરક આહાર તરીકે ઉપયોગી પ્રોટીન સભર લીલ કઈ છે? એ ક્લેમિડોમોનાસ અને સરગાસમ, બી વોલ્વોક્સ અને ફ્યુકસ, સી પોરફાયરા અને ડિક્ટિયોટા, ડી ક્લોરેલા અને સ્પાઇરુલિના? તો અહીંયા આવશે આન્સર તરીકે અવકાશ યાત્રીઓના પૂરક આહાર તરીકે ક્લોરેલા અને સ્પાઇરુલિના જેવી લીલ જોવા મળે છે। બરાબર। સૂક્ષ્મ જીવાણુઓની આગળ 105 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે। સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે જેલી અને આઈસ્ક્રીમની બનાવટ માટે લીલ ઉત્પાદિત કયું દ્રવ્ય ઉપયોગી છે? આલ્જીન, કેરાજીન, અગર અગર કે પછી મેનિટોલ નામનું દ્રવ્ય? તો આન્સર આવશે સી અગર અગર એ લીલમાંથી પ્રાપ્ત થાય છે, જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ માટે એમાંથી જેલી બનાવવામાં આવે છે અને આઈસ્ક્રીમ પણ બનાવવામાં આવે છે। 106 અગર અગર કઈ દરિયાઈ રાતી લીલમાંથી પ્રાપ્ત થતું વ્યવસાયિક ઉત્પાદન છે? પોરફાયરા અને લેમિનારિયા, જેલિડિયમ અને ગ્રેસિલારિયા, પોરફાયરા અને પોલિસાઇફોનિયા, લેમિનારિયા અને ગ્રેસિલારિયા? તો આન્સર આવશે એમાં બી જેલિડિયમ અને ગ્રેસિલારિયા એ અગર અગર કઈ દરિયાઈ લીલમાંથી પ્રાપ્ત થતું વ્યાવસાયિક ઉત્પાદન છે? તો જેલિડિયમ અને ગ્રેસિલારિયા જેવી લીલમાંથી અગર અગર પ્રાપ્ત થાય છે। લીલ દ્વારા ઉત્પાદિત હાઇડ્રોકોલોઇડ્સ કયા છે? આલ્જીન અને કેરાજીન, મેનિટોલ અને લેમિનારિન, પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટર, પેક્ટોઝ અને ડેક્ટ્રોઝ? તો આન્સર આવશે લીલ દ્વારા ઉત્પાદિત હાઇડ્રોકોલોઇડ્સ આલ્જીન અને કેરાજીન છે। ફ્લોરિડિયન સ્ટાર્ચનું બંધારણ કોને મળતું આવે છે? એમાઇલેઝ, સેલ્યુલોઝ, પેક્ટિન, એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોઝન? તો આન્સર આવશે ફ્લોરિડિયન સ્ટાર્ચનું બંધારણ એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોઝનને મળતું આવે છે। નીચેની આકૃતિ માટે સાચું વિધાન કયું છે? અહીંયા કઈ લીલ બતાવી છે તમને? તે સૂક્ષ્મ એકકોષી ચલિત લીલી લીલ છે। બરાબર। તે કસાધારી સમજન્યુઓ ધરાવે છે। તેની કેટલીક જાતિઓ વિષમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન દર્શાવે છે કે આપેલ તમામ? તો આપેલ તમામ। આ આકૃતિ જે છે એ ક્લેમિડોમોનાસ લીલની છે। તો ક્લેમિડોમોનાસ લીલ એ સૂક્ષ્મ એકકોષી અને ચલિત લીલા રંગની લીલ છે। એ કસાધારી સમજન્યુ પણ ધરાવે છે। કેટલાક વિષમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન દર્શાવે છે। તો આન્સર આવશે ડી આપેલ તમામ। આગળ વોલ્વોક્સ અને ફ્યુકસમાં કયા પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે? સમજન્યુક, વિષમજન્યુક, અંડજન્યુક કે આપેલ તમામ? તો આન્સર આવશે એનો સી વોલ્વોક્સ અને ફ્યુકસમાં અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે। 111 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે। ક્લોરોફાઇસીના કેટલાક સભ્યોમાં પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવતા હરિતકણમાં આવેલા સંગ્રાહક ભાગ એને શું કહેવાય? એ દ્રઢગ્રહ, બી પ્રોભૂજક, સી પ્રપર્ણ કે ડી છત્રિકાવૃંત? તો એનો આન્સર આવશે
ક્લોરોફાઇસીના કેટલાક સભ્યોમાં પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવતા હરિતકણમાં આવેલા સંગ્રાહક ભાગને પ્રોભુજક તરીકે ઓળખવામાં આવે છે. લીલના બધા વર્ગોના સભ્યોમાં કયા પ્રકારનું ક્લોરોફિલ સામાન્ય છે? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ક્લોરોફિલ સી અને ક્લોરોફિલ ડી. તો ક્લોરોફિલ એ લગભગ બધા વર્ગોમાં બધા જ વર્ગોની લીલમાં સામાન્ય રંજક દ્રવ્ય છે. લીલના કયા વર્ગમાં નાસપતિ આકારના દ્વિકશાધારી ચલ બીજાણુઓ અલિંગી પ્રજનન માટે અને નાસપતિ આકારના દ્વિકશાધારી જન્યુઓ લિંગી પ્રજનન માટે હોય છે? એ. ક્લોરોફાઇસી, બી. ફિયોફાઇસી, સી. રોડોફાઇસી, ડી. સાયનોફાઇસી. તો આન્સર આવશે ફિયોફાઇસી. બરાબર. આગળ, કઈ લીલના સભ્યો પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તાર તેમજ મહાસાગરોમાં વધુ ઊંડાઈએ ખૂબ ઓછા પ્રકાશિત વિસ્તારમાં જોવા મળે છે? એ. લીલી લીલ, બી. રાતી લીલ, સી. બદામી લીલ કે ડી. નીલહરિત લીલ. તો આન્સર આવશે સી. બદામી લીલ. આગળ, મુખ્યત્વે ફિયોફાઇસી વર્ગના સભ્યોમાં જોવા મળતી પર્ણ જેવી પ્રકાશસંશ્લેષી રચના ખાલી જગ્યા પર્ણિકા કહેવાય, પત્રાક્ષ કહેવાય, પત્ર કહેવાય કે પ્રપર્ણ કહેવાય? તો ફિયોફાઇસી વર્ગના સભ્યોમાં જોવા મળતી પર્ણ જેવી પ્રકાશસંશ્લેષી રચનાને પ્રપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. સેલ્યુલોઝની કોષ દિવાલ આલ્જિનના જિલેટિન આવરણથી આવરિત કોનું લક્ષણ છે? એ. ક્લોરોફાઇસી, બી. ફિયોફાઇસી, સી. રોડોફાઇસી, ડી. આપેલ તમામ. તો એનો આન્સર આવશે ફિયોફાઇસીમાં ફિયોફાઇસી વર્ગની લીલમાં સેલ્યુલોઝની કોષ દિવાલ આલ્જિન જેવા જિલેટિન આવરણથી આવરિત હોય છે. આગળ, તેમના દેહમાં કશાની ગેરહાજરી હોય છે? એ. રોડોફાઇસી, બી. ક્લોરોફાઇસી, સી. સાયનોફાઇસી કે ફિયોફાઇસી? રોડોફાઇસીના દેહમાં કશાની ગેરહાજરી હોય છે? હવે તમને જોડકું આપ્યું છે અને ઉદાહરણ અને એની ઉપયોગિતા આપી છે. તો લેમિનારિયા એ શેના તરીકે ઉપયોગી છે? તો લેમિનારિયા એ ખોરાક તરીકે ઉપયોગી છે. સ્પાઇરુલિનાનો ઉપયોગ શેના તરીકે થાય છે? તો સ્પાઇરુલિના એ પ્રોટીનસભર પૂરક આહાર તરીકે એનો ઉપયોગ થાય છે. જેલિડિયમ, તો જેલિડિયમની ઉપયોગિતા શું છે? જેલિડિયમમાંથી અગર અગર પદાર્થ મેળવવામાં આવે છે. અને કેરાઝીન, તો એ જલગ્રાહક પદાર્થ તરીકે ઉપયોગી છે. તો તમારો આન્સર થશે એ. આગળ, નીચે આપેલ લીલ અને તેને સંબંધિત લાક્ષણિકતા સૂચવતો કયો વિકલ્પ સાચો છે? લીલી લીલ. અગ્રસ્ત સમાન કસા જોવા મળે? લીલી લીલમાં શું જોવા મળે છે? અગ્રસ્ત સમાન કસા, ફ્લોરિડિયન સ્ટાર્ચ, ક્લોરોફિલ એ અને સી, છત્રિકા વૃંત. બી. રાતી લીલમાં સમાન પાર્શ્વીય કસા, ક્લોરોફિલ એ, ફાઇકોઇરિથ્રિન, ચલિત બીજાણુ કે ચલિત જન્યુઓ. સી. બદામી લીલમાં અસમાન પાર્શ્વીય કસા, ફ્યુકોજેન્થિન, સેલ્યુલોઝ અને આલ્જિન, મેનિટોલિન અને લેમિનારિન. તો આન્સર સી સાચો છે કે બદામી લીલમાં અસમાન પાર્શ્વીય કસાઓ જોવા મળે છે, ફ્યુકોજેન્થિન રંજક દ્રવ્ય જોવા મળે છે, સેલ્યુલોઝ અને આલ્જિનની કોષ દિવાલ જોવા મળે છે અને સંગ્રહિત ખોરાક મેનિટોલ અને લેમિનારિન સ્વરૂપે હોય છે. આગળ, જલગ્રાહક પદાર્થ આલ્જિન ખાલી જગ્યા અને કેરાઝીન ખાલી જગ્યામાંથી મળતા વ્યાવસાયિક ઉપયોગી દ્રવ્યો છે? એ. રાતી લીલ અને બદામી લીલ, બી. બદામી લીલ અને રાતી લીલ, સી. બદામી લીલ અને લીલી લીલ, ડી. રાતી લીલ અને લીલી લીલ. તો આન્સર આવશે જલગ્રાહક પદાર્થ આલ્જિન એ બદામી લીલમાંથી પ્રાપ્ત થાય છે અને કેરાઝીન એ રાતી લીલમાંથી પ્રાપ્ત થાય છે. આગળ, વેરાન ખડકો કે જમીન પર વનસ્પતિ અનુક્રમણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે? કોણ મહત્ત્વનો ભાગ ભજવે? એ. લીલ અને ફૂગ, બી. લાઇકેન અને દ્વિઅંગી વનસ્પતિ, સી. મોનેરા અને પ્રોટિસ્ટા, ડી. અનાવૃત વિદારી વનસ્પતિ. તો આન્સર આવશે બી. વેરાન ખડકો કે જમીન ઉપર વનસ્પતિ અનુક્રમણમાં લાઇકેન અને દ્વિઅંગી વનસ્પતિ મહત્ત્વનો ભાગ ભજવે છે.
માર્કેન્શિયા માટે સાચો વિકલ્પ કયો છે? તે પૃષ્ઠવક્ષીય સુકાઈ ધરાવતી લીવરવર્ટ છે, તે કુડમલી દ્વારા અલિંગી પ્રજનન કરે છે, એ પણ સત્ય છે. આ બીજું વિધાન પણ સત્ય છે. તેમાં સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાની અલગ અલગ સુકાઈ પર ધારણ થાય છે, એ પણ સત્ય વિધાન છે. તો આન્સર આવશે ડી. આપેલ તમામ વિધાનો માર્કેન્શિયા માટે સત્ય છે. આગળ તમને આપેલું છે વિધાન એ, મોસ વનસ્પતિઓ જમીનનું ધોવાણ અટકાવવા માટે મદદરૂપ છે, એ સત્ય વિધાન છે. મોસ વનસ્પતિઓ જમીન પર સાદડી જેવી રચના બનાવે છે, એ પણ વિધાન સત્ય છે. તો આન્સર આવશે એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. આગળ, લીવરવર્ટના કયા સભ્યો પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવા ઉપાંગો ધરાવે છે? પૃષ્ઠવક્ષીય, પત્રમય, વિસર્પી કે તંતુમય? તો આન્સર આવશે બી. પત્રમય રચના પર બે હરોળમાં પર્ણ જેવા ઉપાંગો ધરાવે છે. કુડમલી માટે શું સાચું છે? એ. લીલી બહુકોષીય લિંગી કલિકાઓ, લીલી બહુકોષીય જન્યુધાની, સી. લીલી બહુકોષીય અલિંગી કલિકા, ડી. લીલા ચપટા સુકાઈ. તો કુડમલી માટે સત્ય વિધાન સી છે કે કુડમલી લીલા રંગના બહુકોષીય અલિંગી કલિકા છે. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે, દ્વિઅંગીમાં કઈ અવસ્થા દરમિયાન, દ્વિઅંગી વનસ્પતિમાં કઈ અવસ્થા દરમિયાન પાદ પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત છે? જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા, એ અને બી બંને, ડી. આપેલ પૈકી એક પણ નહીં. તો આન્સર આવશે દ્વિઅંગીમાં બીજાણુજનક અવસ્થા એ પાદ પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત છે. બરાબર. આગળ તમને ક્વેશ્ચન આપ્યું છે, મોસમાં લીવરવર્ટ કરતાં બીજાણુજનક ખૂબ જ વિકસિત છે. તો વિધાન સી, વિધાન એ સત્ય વિધાન છે. કારણ આર, લીવરવર્ટમાં મોસ કરતાં જન્યુજનક ખૂબ જ વિકસિત છે. બરાબર. તો વિધાન કારણ આર ખોટું છે. તો આન્સર આવશે સી. વિધાન એ સાચું અને કારણ આર ખોટું. મોસમાં પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની લિંગી અંગો કોની ટોચ પર ઉદ્ભવે છે? પૃષ્ઠવક્ષીય સુકાઈની ટોચ ઉપર, બી. પ્રતંતુની ટોચ ઉપર, શાખિત મૂલાંગોની કે પર્ણમય પ્રરોની ટોચ ઉપર? તો મોસમાં પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની જેવા લિંગી અંગો એ પર્ણમય પ્રરોની ટોચ ઉપર ઉત્પન્ન થાય છે. મોસમાં શામાં અવખંડન કે કલિકા સર્જન થાય છે? પ્રાથમિક તંતુમાં, દ્વિતીયક પ્રતંતુમાં, પ્રાવરમાં કે મૂલાંગોમાં? તો એનો આન્સર આવશે ડી. મોસમાં શામાં અવખંડન કે કલિકા સર્જન થાય છે? પ્રાથમિક પ્રતંતુમાં, દ્વિતીયક પ્રતંતુમાં, પ્રાવર કે મૂલાંગોમાં? તો આન્સર આવશે દ્વિતીયક પ્રતંતુમાં અવખંડન અને કલિકા સર્જન થાય છે. આગળ, મોસમાં જન્યુજનક દરમિયાન પર્ણમય અવસ્થાના વિકાસ માટે શું સાચું છે? એ. પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી ઉત્પન્ન થાય છે, બીજાણુમાંથી સીધો વિકાસ થાય છે, દ્વિતીયક પ્રતંતુમાં અવખંડનથી ઉત્પન્ન થાય છે કે અગ્રીય કલિકા તરીકે પ્રાવરમાંથી ઉત્પન્ન થાય છે? તો જન્યુજનક દરમિયાન પર્ણ અવસ્થાના વિકાસ માટે મોસમાં પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી પર્ણમય અવસ્થા ઉત્પન્ન થાય છે. દ્વિઅંગીમાં બીજાણુઓ ક્યાં ઉત્પન્ન થાય છે? યુગ્મનજના અર્ધીકરણ થવાથી, જન્યુધાનીમાં અર્ધીકરણ થવાથી, પ્રાવરમાં અર્ધીકરણ થવાથી? તો આન્સર આવશે દ્વિઅંગીમાં બીજાણુઓ એ પ્રાવરમાં અર્ધીકરણ થવાથી ઉત્પન્ન થાય છે. આગળ, ત્રિઅંગીમાં કઈ ઘટના બીજ તરીકે ઉદાહરણનું ઉદ્વિકાસનું પૂર્વચિહ્ન છે? એ. સ્ત્રીજન્યુધાની મુખના ભાગે નરજન્યુ મુક્ત થવા, બે. મહાબીજાણુ અને લઘુબીજાણુ અંકુરિત થતાં અનુક્રમે માદાજન્યુજનક અને નરજન્યુજનકમાં વિકાસ પામે છે, સી. ફલિતાંડનું સુવિકસિત બીજાણુજનકમાં વિભેદન, ડી. માદાજન્યુજનકની અંદર
ફલિતાંડનો માદા જન્યુજનકની અંદર ફલિતાંડનો તરુણ ભ્રૂણમાં વિકાસ થાય છે। તો ત્રિઅંગીની આ જે ડી ઘટના છે કે માદા જન્યુજનકની અંદર ફલિતાંડનો તરુણ ભ્રૂણમાં વિકાસ થાય છે એ બીજ તરીકે ઉદ્વિકાસનું પૂર્વચિહ્ન છે। ત્રિઅંગી વનસ્પતિમાં બીજ તરીકે ઉદ્વિકાસનું પૂર્વચિહ્ન છે। આગળ તમને ગ્રુપના નામ આપ્યા છે વર્ગના અને સામે ઉદાહરણ આપેલા છે। લાઇકોપ્સીડા, તો લાઇકોપ્સીડાની સામે આવશે ઉદાહરણ લાઇકોપ્સીડા એની એક મિનિટ અહીંયા તમને ઉદાહરણ કોલમમાં આપેલા છે। લાઇકોપ્સીડા, પછી લાઇકોપ્સીડા, ટેરોપ્સીડા, સ્પિનોપ્સીડા અને સાયક્લોપ્સીડા। તો લાઇકોપ્સીડાની સામે આવશે આર, સેલાજીનેલા લાઇકોપ્સીડાનું ઉદાહરણ છે। ટેરોપ્સીડાનું ઉદાહરણ આવશે એડિએન્ટમ, સ્પિનોપ્સીડાનું ઉદાહરણ આવશે સાયલોટમ અને સ્પિનોપ્સીડાનું ઉદાહરણ આવશે અશ્વપુચ્છ અને સાયલોપ્સીડાનું ઉદાહરણ આવશે સાયલોટમ। બરાબર, તો તમારો આન્સર થશે બી। ફરીથી યાદ રાખજો, લાઇકોપ્સીડાની સામે આવશે સેલાજીનેલા, ટેરોપ્સીડાની સામે આવશે એડિએન્ટમ, સ્પિનોપ્સીડાની સામે આવશે અશ્વપુચ્છ, સાયલોપ્સીડાની સામે આવશે સાયલોટમ। તો આન્સર તમારો થશે બી। આગળ અહીંયા પણ તમને જોડકું આપેલું છે। તો જોડકામાં એક્ટોકાર્પસ એ કયા પ્રકારની લીલ છે? તો એક્ટોકાર્પસ છે એ ફિઓફાઇસી પ્રકારની લીલ છે। બરાબર, ઝીંકો એ અનાવૃત વિધારી વનસ્પતિ છે। બરાબર, પછી આગળ સ્પેગ્નમ એ મોસનું ઉદાહરણ છે અને સાલ્વિનિયા એ ત્રિઅંગી વનસ્પતિ છે। તો તમારો આન્સર થશે સી। ફરી યાદ રાખજો જોડકું, એક્ટોકાર્પસ એ ફિઓફાઇસી વર્ગની લીલ છે, ઝીંકો અનાવૃત વિધારી વનસ્પતિ, સ્પેગ્નમ મોસનું ઉદાહરણ છે, સાલ્વિનિયા એ ત્રિઅંગી વનસ્પતિ છે। આગળ ત્રિઅંગીમાં પ્રસુકાયક માટે શું સાચું છે? એ મુક્તજીવી, પ્રકાશસંશ્લેષી સુકાયક, જન્યુજનક। તો અહીંયા આન્સર આવે છે એ જ કે ત્રિઅંગી વનસ્પતિમાં પ્રસુકાયક કોને કહેવાય? પ્રસુકાયક તો ત્રિઅંગી વનસ્પતિમાં જે જન્યુજનક અવસ્થા છે જે મુક્તજીવી, પ્રકાશસંશ્લેષી છે અને સુકાયક સ્વરૂપે છે તો એને મુક્તજીવી, પ્રકાશસંશ્લેષી, સુકાયક, જન્યુજનક તરીકે ઓળખવામાં આવે છે। આગળ સાયકસમાં ખાલી જગ્યા અને પાઇનસમાં ખાલી જગ્યા હોય છે। બરાબર, તો સાયકસ એ કવક મૂળ અને પ્રવાળ મૂળ, બી પ્રવાળ મૂળ અને કવક મૂળ, સી શાખિત પ્રકાંડ અને અશાખિત પ્રકાંડ, ડી આપેલ પૈકી એક પણ નહીં। તો સાયકસમાં પ્રવાળ મૂળ જોવા મળે છે જ્યારે પાઇનસમાં કવક મૂળ જોવા મળે છે। નીચેના પૈકી કઈ વનસ્પતિ વિષમ બિયાણુક નથી? સાલ્વિનિયા, સાયકસ, સૂર્યમુખી કે ઇક્વિસેટમ? કઈ વનસ્પતિ વિષમ બિયાણુક નથી? તો આન્સર આવશે ઇક્વિસેટમ એ વિષમ બિયાણુક નથી, કારણ કે ઇક્વિસેટમ એ સમબિયાણુક વનસ્પતિ છે। સાયકસ માટે શું અસંગત છે? એ પ્રવાળ મૂળ, અશાખિત પ્રકાંડ, પીછાકાર સોયાકાર પર્ણો, પ્રાવરની અંદર બિયાણું। તો આન્સર આવશે ડી એ અસંગત કહેવાશે, કારણ કે પ્રાવર એ મોસમાં જોવા મળે છે। આવૃત બિદ્દારીમાં ભ્રૂણપોષ માટે શું સાચું છે? પૂર્વફલિત એકકીય, બી પશ્ચફલિત ત્રિકીય, સી પૂર્વફલિત ત્રિકીય, ડી પશ્ચફલિત એકકીય। તો એનો આન્સર આવશે પશ્ચફલિત। આવૃત બિદ્દારીમાં પશ્ચફલિત ભ્રૂણપોષ એ પશ્ચફલિત અને ત્રિકીય હોય છે। આગળ તમને 140 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, ભ્રૂણપૂટમાં 3 કોષીય અંડપ્રસાધન એટલે શું? એ એક અંડકોષ અને 2 સહાયક કોષ, બી એક અંડકોષ અને 2 પ્રતિધ્રુવ કોષ, સી એક અંડકોષ અને 2 ધ્રુવીય કોષ કેન્દ્ર, ડી એક અંડકોષ, 1 સહાયક કોષ અને 1 પ્રતિધ્રુવ કોષ। તો 140માં આન્સર આવશે એ
ભ્રૂણપુટમાં 3 કોષીય અંડપ્રસાધન એટલે એક અંડકોષ અને 2 સહાયક કોષો એ ભેગા મળી અંડપ્રસાધનની રચના કરે છે. પ્રાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલો વનસ્પતિજન્ય પદાર્થ પીટ કોણ પૂરો પાડે છે? એ. પોલિસાઇફોનિયા પોરફાયરા, બી. સ્પેગ્નમની જાતિ અને મોસ, સી. હંસરાજની જાતિ સાલ્વિનિયા, ડી. સાયકસ અને પાઇનસ. તો પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલો વનસ્પતિજન્ય પદાર્થ જેને પીટ કહેવાય છે એ સ્પેગ્નમની કેટલી જાતિ અને મોસ પૂરો પાડે છે? અશ્વપુચ્છ તરીકે ઓળખાતી વનસ્પતિ કઈ છે? ઇક્વિસેટમ, એડિયેન્ટમ, સિકોયા કે નીલગિરી? તો અશ્વપુચ્છ તરીકે ઇક્વિસેટમ ઓળખાય છે. આવૃત બિદ્દારી વનસ્પતિમાં પરાગરજ PEN એટલે કે ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, એનું ઇંગ્લિશ થશે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, અને ભ્રૂણ અનુક્રમે રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય છે? તો આવૃત બિદ્દારીમાં પરાગરજ એકકીય હોય છે. યાદ રાખજો, પરાગરજ એકકીય હોય છે. PEN એટલે કે ભ્રૂણપોષ ત્રિકીય હોય છે. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ત્રિકીય હોય છે અને ભ્રૂણ દ્વિકીય હોય છે. એટલે આન્સર તમારો થશે સી. નીચેના પૈકી કોણ ચાલતા હંસરાજ વોકિંગ ફનથી ઓળખાય છે? એડિયેન્ટમ, સાલ્વિનિયા, કેલ્પ, સેલાજિનેલા? તો આન્સર આવશે એડિયેન્ટમ, એ ચાલતા હંસરાજ તરીકે ઓળખાય છે. આગળ, અનાવૃત બિદ્દારીમાં ભ્રૂણપોષ કેવું હોય છે? પૂર્વફલિત 2N, પૂર્વફલિત N, પશ્ચફલિત 3N, પશ્ચફલિત 4N. તો અનાવૃત બિદ્દારીમાં ભ્રૂણપોષ પૂર્વફલિત અને એકકીય હોય છે. નીચેના પૈકી શામાં એક જ વર્ગની લીલના ઉદાહરણ છે? કારા, ફ્યુકસ, પોલિસાઇફોનિયા, બી. વોલ્વોક્સ પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ, સી. પોરફાયરા, એક્ટોકાર્પસ, યુલોથ્રિક્સ, ડી. સરગાસમ, લેમિનારિયા અને ગ્રેસિલારિયા? તો આન્સર આવશે બી. વોલ્વોક્સ પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ એ હરિત લીલના એટલે કે લીલા રંગની ક્લોરોફાઇસી વર્ગની લીલના ઉદાહરણ છે. આગળ, પ્રતંતુ ખાલી જગ્યામાં જોવા મળે છે. એકકીય અને શેવાળમાં, દ્વિકીય અને લીવરવર્ટમાં, દ્વિકીય અને ત્રિઅંગીમાં કે પછી એકકીય અને ત્રિઅંગીમાં? તો આન્સર આવશે એકકીય અને શેવાળમાં પ્રતંતુ જોવા મળે છે. આગળ, શંકુદ્રમ વનસ્પતિઓના પર્ણની લાક્ષણિકતા કઈ છે? સોય જેવા અણીદાર, જાડું ક્યુટિકલ, નિમગ્ન વાયુરંધ્ર, આપેલ તમામ? તો આપેલ તમામ લક્ષણ શંકુદ્રમ વનસ્પતિના પર્ણની લાક્ષણિકતા છે. આગળ, નીચેના વાક્યો P-થી T વાંચો અને આપેલા પ્રશ્નના ઉત્તર આપો. બરાબર? તો અહીંયા તમને પહેલું વાક્ય આપ્યું છે લીવરવર્ટ, મોસ અને હંસરાજમાં જન્યુજનક સ્વતંત્ર જીવી છે. બીજું વાક્ય આપ્યું છે અનાવૃત બિદ્દારી અને કેટલાક હંસરાજ વિષમબીજાણુ હોય છે. ત્રીજું વાક્ય આપ્યું છે ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બ્યુગોમાં લિંગી પ્રજનન અંજન્યુ પ્રકારનું હોય છે. લીવરવર્ટમાં બીજાણુજનક મોસ કરતાં વધુ વિસ્તૃત હોય છે. પાઇનસ અને માર્કેન્સિયા બંને દ્વિસદની છે. તો ઉપરના પૈકીના કેટલા વાક્યો સાચા છે? 1 વાક્ય, બી 2 વાક્ય, સી 3 વાક્ય કે ડી 4 વાક્ય સાચા છે? તો આન્સર તમારો થશે સી, 3 વિધાન સત્ય છે. આગળ, નીચેના પૈકી કોણ પીટનું નિર્માણ માટે જવાબદાર છે? AIPMTની એક્ઝામમાં પૂછાયેલું છે. ફ્યુનારિયા, સ્પેગ્નમ, માર્કેન્શિયા કે સિકોયા? બરાબર, સિક્સિયા. તો અહીંયા આવશે આન્સર બી. સ્પેગ્નમ છે એ મોસનું ઉદાહરણ છે અને એ પીટ માટે જવાબદાર છે. નીચેના પૈકી શામાં કશાવિહીન જન્યુઓ સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન દર્શાવે છે? આઇસોગેમી દર્શાવે છે? યુલોથ્રિક્સ, સ્પાઇરોગાયરા, સરગાસમ કે એક્ટોકાર્પસ? તો આન્સર થશે બી. સ્પાઇરોગાયરા એ કશાવિહીન જન્યુઓ દર્શાવે છે, સમજન્યુઓ દર્શાવે છે.
કારા માટે નીચેના પૈકી કયું એક ખોટું વિધાન છે? ઉપર પૂજન્યુદાની, નીચે સ્ત્રીજન્યુદાની. ગ્લોબ્યુલર નર પ્રદંડના, ઉપર સ્ત્રીજન્યુદાની, નીચે ગોળ પૂજન્યુદાની. ગ્લોબ્યુલર અને ન્યુકલ એક જ દેહ પર. તો અહીંયા આન્સર આવશે એ. ઉપર કારામાં ઉપર પૂજન્યુદાની અને નીચે સ્ત્રીજન્યુદાની જોવા મળે છે. આગળ, મનુષ્યના ખોરાક માટે ઉપયોગી લીલ કઈ છે? સ્પાયરોગાયરા, પોલિસાઇફોનિયા, યુલોથ્રિક્સ કે ક્લોરેલા? ક્લોરેલા લીલ છે એ મનુષ્યના ખોરાક માટે ઉપયોગી છે. નીચેને પૈકી કયું વિધાન ખોટું છે? એ. ફાઇકોમાઇસેટસ લીલ ફૂગ તરીકે જાણીતી છે. બરાબર, તો વિધાન કયું ખોટું છે? તો એ વિધાન સત્ય છે. સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલ તરીકે ઓળખાય છે, એ પણ સત્ય વિધાન છે. ડેસ્મિડ સોનેરી લીલ તરીકે જાણીતી છે, એ પણ સત્ય વિધાન છે. યુ બેક્ટેરિયા ખોટા બેક્ટેરિયા તરીકે જાણીતા છે, તો એ ખોટું વિધાન છે. તો અહીંયા આન્સર આવશે ડી. યુ બેક્ટેરિયા એ ખોટા બેક્ટેરિયા તરીકે જાણીતા છે, એ અસત્ય વિધાન છે, ખોટું વિધાન છે. આગળ, સાચું વિધાન પસંદ કરો. અનાવૃત બિદ્ધારી વનસ્પતિમાં પર્ણો હવામાનની વિસ્તારિતતાથી અનુકૂલિત નથી, એ ખોટું વિધાન છે. અનાવૃત બિદ્ધારી સમબીજાણુક અને વિષમબીજાણુક હોય છે, એ પણ ખોટું વિધાન છે. સાલ્વિનિયા, ઝીંકો અને પાઇનસ અનાવૃત બિદ્ધારી વનસ્પતિ છે, એ પણ ખોટું વિધાન છે. કારણ કે સાલ્વિનિયા ત્રિઅંગી વનસ્પતિ કહેવાશે. ઝીંકો અને પાઇનસ એ અનાવૃત બિદ્ધારી વનસ્પતિ કહેવાશે. સિકોયા સિમ્પરવિરેન્સ ઊંચામાં ઊંચી વનસ્પતિ જાતિ છે, તો એ સત્ય વિધાન છે. આગળ, આવૃત બિદ્ધારીનું અંડક સૈદ્ધાંતિક રીતે કોને સમકક્ષ છે? મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની, મહાબીજાણુ માતૃકોષ કે મહાબીજાણુ? તો આવૃત બિદ્ધારીનું અંડક એ મહાબીજાણુ ધાનીને સમકક્ષ છે. કોનિફર પ્રતિકૂળ પર્યાવરણની સ્થિતિ સહન કરવા માટે અનુકૂળ છે, કારણ કે સપાટીય વાયુરંધ્ર, જલવાહિનીની હાજરી, જાડું ક્યુટિકલ કે પહોળા જાડા પર્ણો? તો જાડું ક્યુટિકલ એ કોનિફર પ્રતિકૂળ પર્યાવરણની સ્થિતિને સહન કરવા માટે અનુકૂલિત છે. આગળ તમને ક્વેશ્ચન આપ્યો છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ ફેંકિયા સાથે સહજીવી સહવાસ ધરાવે છે? આલ્ફા આલ્ફા, અલનસ, વટાણા કે મસૂર? હવે આ તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું નથી, છતાં પણ તમને યાદ રહે તો તમે યાદ રાખી શકો કે કઈ વનસ્પતિ ફેંકિયા વનસ્પતિ સાથે સહજીવી સહવાસ ધરાવે છે. તો એનો આન્સર એ આલ્ફા આલ્ફા વનસ્પતિ, કે પછી બી અલનસ, કે વટાણા, કે ડી મસૂર? તો આન્સર આવશે એનો 58માં બી અલનસ વનસ્પતિ એ ફેંકિયા સાથે સહજીવી સહવાસ ધરાવે છે. ખોટું વિધાન ઓળખો. પાઇનસના મૂળ ઉચ્ચ ફૂગ સાથે સહજીવિતાનો આંતરસંબંધ સાંધે છે. 159માં પાઇનસના મૂળ ઉચ્ચ ફૂગ સાથે સહજીવિતાનો આંતરસંબંધ સાધે છે, એ સત્ય વિધાન છે. બરાબર. સાયકસના પ્રવાળ મૂળમાં N2 સ્થાપન કરતા સાયનોબેક્ટેરિયા હોય છે, એ પણ સત્ય વિધાન છે. વિશાળ રેડ વૃક્ષ સિકોયા સિમ્પરવેરન્સ ઊંચામાં ઊંચું આવૃત બિદ્ધારી વૃક્ષ છે, તો એ ખોટું છે, કારણ કે સિકોયા સિમ્પરવિરેન્સ તો એ આવૃત બિદ્ધારી વનસ્પતિ છે. સિકોયા સિમ્પરવિરેન્સ અનાવૃત બિદ્ધારી વનસ્પતિ છે, તો અહીંયા આન્સર આવશે સી, એ ખોટું વિધાન છે. આગળ, સાચું વિધાન ઓળખો. અનાવૃત બિદ્ધારીમાં બીજાશયની દિવાલ વડે અંડકો આવરિત હોતા નથી, તો વિધાન એ સત્ય છે, કારણ કે અનાવૃત બિદ્ધારીમાં અંડક એ બીજાશયની દિવાલથી આવરિત હોતા નથી. નીચેના પૈકી કયું ખોટી રીતે જોડાયું છે? એક કસાધારી જન્યુ પોલિસાઇફોનિયા, કુડધાનીઓ અથવા કુડમલી માર્કેન્શિયા, દ્વિકસાધારી અલૈંગિક ચલબીજાણુ કથ્થાઈ લીલ, એક કોષીય લીલ ક્લોરેલા? કયું અસત્ય છે? તો એક કસાધારી જન્યુ પોલિસાઇફોનિયામાં જોવા મળે છે, એ અસત્ય, ખોટી રીતે જોડાયેલું છે. પિતૃબીજાણુજનક પર તરુણ ભ્રૂણના વિકાસ દરમિયાન માદાજન્યુજનક વધારે કે ઓછા સમય માટે જળવાઈ રહે છે.
ઉદ્વિકાસીય દ્રષ્ટિકોણથી આ બાબત સૌપ્રથમ જોવા મળી શેમાં? લીવરવર્ટમાં, મોસમાં, ત્રિઅંગી વનસ્પતિ કે અનાવૃત બિદારી વનસ્પતિ? તો ત્રિઅંગી વનસ્પતિમાં આ રચના, આ ઘટના જોવા મળી. સપુષ્પી વનસ્પતિઓમાં ફલનોત્તર વિકાસ સંબંધિત નીચેના પૈકી કયું એક અસંગત? એ બીજાશયી ફળમાં વિકાસ પામે છે, ફલિતાંડ ભ્રૂણમાં વિકાસ પામે છે, કેન્દ્રસ્થ કોષ ભ્રૂણપોષમાં વિકાસ પામે છે, અંડક બીજાંડ ભ્રૂણપૂટમાં વિકાસ પામે છે. તો સપુષ્પી વનસ્પતિમાં ફલનોત્તર વિકાસ સંબંધિત નીચેનું કયું વિધાન અસંગત છે? તો ડી વિધાન અસંગત છે કે અંડક બીજાંડ એ ભ્રૂણપૂટમાં વિકાસ પામે છે. એ અસત્ય વિધાન છે અથવા અસંગત છે.